श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। कैवलम चिदेनं मदेनं वयं नंदिघनं लघुयं नमोऽहं नारायणं महं नमोऽहं मयेति जपेनं जपायं कायनं मयायं मुनाति महोयं स्वयं तं समस्तु जहानं दाता ध्येयं विच्छन्दं विनयजे करोति विवर्जित वस्तु विवेकं नचन्ते नचन्तं सुनाति सनाथं ज्ञानाथं नमस्तु अगाधं गोचरं लहेजं महादं कुबेरं पेयानं नमामि नमस्तु। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री चंद्रजी महाराज की जय। सत्संग साधु आ वखते मारो US અને કેનેડાનો પ્રવાસ ગુરુ પૂર્ણિમાના ઉપલક્ષ્યમાં થયો છે। શિકાગો કેવલિયન મંદિર તો ગુરુ પૂર્ણિમા અને 9મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજનમાં હું આવ્યો હતો। વિશેષ ગુરુ પૂર્ણિમા હમણાં જ ગઈ છે ગુરુ પૂર્ણિમા અને આપણે બધા તો ગુરુ ઉપાસક છીએ। આપણા ઈષ્ટદેવ ગુરુ સર્જનહાર તો સર્જનહાર છે, એમને દેવ કહેવાય નહીં, એ તો કર્તા। દેવ તે છે જેનામાં કંઈક વિશેષ દૈવત્વ છે, વિશેષ પાવર। દૈવત્વ શબ્દનો આપણે ગુજરાતમાં આવીશું, કોઈ માણસ કે આમાં કશું દૈત નથી એ શબ્દ વાપરીને કોઈ પણ પ્રકારનું આનામાં શક્તિ નથી। તો ગુરુદેવ અને એમના માટેનો ઉત્સવ આપણે ત્યાં ગુરુ પૂર્ણિમા। ગુરુ વિશે તમે બહુ જાણો છો। એક શ્લોક તો આપણે નાના સ્કૂલમાં હતા ત્યાંથી ભણાવી દીધો આપણને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। હવે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરની વાત જ્યારે કરીએ તો પરમ ગુરુ તો એથી પણ અધિક છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સર્જનના વિશેષ અંશ ગણાય અને પરમ ગુરુ પરમ વિશેષ અંશ। બ્રહ્મા વિષ્ણુ મહેશને પરમૃત ઉપદેશ આપ્યો છે અને શિવજીએ પણ પાર્વતી પાસે પરમ ગુરુના વખાણ કર્યા છે। સૌથી શ્રેષ્ઠ ગુરુ પરમ ગુરુ એવું ગુરુ ગીતા નામના એક પુસ્તકમાં લખ્યું છે। પરમ ગુરુ કેવા તો શિવજી કહે છે કે એમની સરખામણી કઈ રીતે કરી શકાય કે પૃથ્વી પર જેમ બધા જલાશયો છે, સરોવર પણ જલાશય, નાનું સરોવર પણ જલાશય અને સમુદ્ર પણ જલાશય, પણ આ બધા જલાશયોમાં સમુદ્રની સરખામણી કોઈ કરી શકે નહીં। એમ પરમ ગુરુની સરખામણી કોઈ કરી શકે નહીં। આવું શિવજીએ
ગુરુ ગીતા નામના ગ્રંથમાં પાર્વતીજીને સમજાવ્યું. તો પરમ ગુરુની પૂજામાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર બોલાય? પ્રશ્ન થાય. પરમ ગુરુને પૂજા કરી, પરમ ગુરુ કહે તમે બ્રહ્મા છો, તમે વિષ્ણુ છો, તમે શિવ છો. તો નાનદાસજી મહારાજની ચોપાઈ લખેલી, દામી કહત દલદાજ. પરમ ગુરુ કેવા છે તો કે કોઈની સરખામણી થઈ શકે એવા નહીં. સૂર્યની સરખામણી કોની સાથે કરાય? હેલોજન, બહુ મોટી હેલોજન. આખી દુનિયાના બધા પાવર સ્ટેશન ભેગા બનાવવામાં આવે, એ પાવરથી ચાલતી કોઈ હેલોજન ના. સૂર્યની સરખામણી તો કોઈની સાથે ના થઈ શકે. એટલે નાનદાસજી મહારાજે કહ્યું, દામી કહત દલદાજ. પરમ ગુરુ આના જેવા છે એમ કોઈ કહેતો કે મને ના ગમે. તો આપણે તો પૂજામાં વારંવાર શ્લોક બોલીએ છીએ, ગમે તે હતો, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ બોલીએ છીએ. પરમ ગુરુ તો બ્રહ્મથી પણ પર છે, એમને બ્રહ્મ પણ ન કહી શકાય, બ્રહ્મ સ્વરૂપ પણ ના કહી શકાય પરમ સિદ્ધાંતિક રીતે. પણ હમણાં ગુરુ મહિમા ચાલે છે ને, ગુરુ પૂર્ણિમા ચાલે, ગુરુ પૂર્ણિમા વિશે બધા છાપાઓમાં ઘણું બધું લખાણ આવતું હોય છે, સામાયિકોમાં આવે. હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું, એમાં મને લાગ્યું કે આ શ્લોકનો અર્થ બરાબર છે, પરમ ગુરુ માટે લાગી શકે. આપણે ત્યાં જેમાં ત્રિગુણાત્મક શક્તિ હોય એને પૂજવામાં આવે છે. ત્રિગુણાત્મક શક્તિ એટલે ઉત્પાદન, પાલન પોષણ અને સંહાર. એટલે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ ત્રણેય પ્રકારના પાવર જેમાં હોય. દાખલા તરીકે પૃથ્વીની આપણે પૂજા કરીએ, કારણ કે પૃથ્વીમાં ત્રણેય પાવર છે. પૃથ્વીમાં ઉત્પાદન પણ થાય છે, પ્રોડક્શન બધું પૃથ્વીમાંથી જ થાય છે ને. જે કે આપણે ભોગવીએ છીએ બધું અર્થમાંથી જ પેદા થાય છે. પછી પેદા કરીને પૃથ્વી નથી છોડી દીધી, આપણે ધારણ પણ કરે છે. ઘર બનાવવું તો ક્યાં બનાવવું, રહેવું હોય તો ક્યાં રહેવું, હરવું ફરવું તો ક્યાં ફરવું, પૃથ્વી ફરે છે. એટલે આપણું પાલન પોષણ પણ પૃથ્વી કરે છે. અને કદાચ એકાક પ્લેટ આગી પાછી થાય તો સંહાર પણ કરે છે. કંઈક જતા લેન્ડસ્લાઇડિંગ થાય તો જ ભાઈ જાય. ત્રણેય પાવર એમાં છે. જો આપણે રિવરની પૂજા, નદીની પૂજા કરીએ, નદીમાં ત્રણેય પાવર છે. પ્રોડક્શન પણ કરે છે, મેન્ટેનન્સ પણ કરે છે અને ડિસ્ટ્રોય પણ કરે છે. તો જેનામાં સતોગુણ છે બ્રહ્મ વિષ્ણુ સ્વરૂપ છે, જેનામાં તમોગુણ છે શિવ સ્વરૂપ છે. કારણ કે ત્રણેય દેવને ત્રણ ગુણવાળા કલ્પ્યા છે. આપણે ત્યાં બ્રહ્માને રજોગુણના કલ્પ્યા છે, શિવજીને તમોગુણના કલ્પ્યા છે અને વિષ્ણુને સતોગુણના કલ્પ્યા છે. અહીં એમ કહેવામાં આવે છે કે ગુરુમાં ત્રણેય શક્તિ સમાયેલી છે. આપણામાં જ્ઞાન પેદા કરે છે, ભક્તિ પેદા કરે છે, હૃદયમાં બધાને ધારણ કરવાના ગુણધર્મ જે છે, કોઈને સ્વીકારવાના, દયા એ ધારણ કરવાનો ગુણધર્મ છે. તમને કોઈના પર દયા આવે તો તરત જ એમને પોતાની સાથે છાતી સરસો લગાવો અથવા તને હેલ્પ કરો, એને મદદ કરો. તો આવા આપણને જોડવાના ગુણ, જોડાવાના ગુણ રજોગુણ છે, જોડવાનું કામ કરે છે.
એ ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. એને ભક્તિ એ રજોગુણનો વિષય છે, યાદ રાખજો. ક્યાંય પણ પકડાવવું, જોઈન્ટ થવું, જોડાવવું એ રજોગુણનો પ્રભાવ છે. પછી જ્ઞાન, એ સતોગુણનો પ્રભાવ છે. આપણામાં સાત્વિકતા પેદા કરવાનું કાર્ય પણ ગુરુ મહારાજ કરે છે. અને કંઈક છોડાવવાનું કામ પણ ગુરુદેવ કરે છે. અજ્ઞાન ભગાડે છે, વાસના ભગાડે છે, છોડાવે ને ગુરુજી છોડાવે, કોઈ ના છોડાવી શકે. ગુરુને ટકોર લાગે તો છોડે. રામાયણ રચયિતા વાલ્મીક એમણે પોતાના ગુરુ તરીકે કોને સ્વીકારે ખબર છે? નારદને. નારદને ગુરુ તરીકે સ્વીકારે. નારદે એમની લૂંટાળુ પ્રવૃત્તિ ભગાડી. લૂંટ કરાય નહીં, કોઈની પાસેથી લૂંટી ન લેવાય, નહીં તો ભોગવવું પડશે. નારદ મુનિનો આટલો ઉપદેશ વાલ્મીકને લાગી કે એવું કહેવાય છે, વાર્તા તમે પણ સાંભળી હશે આવી. તો ત્રણેય ગુણ જેમાં સંમિલિત છે શિષ્યના કલ્યાણ કરવા માટે, શરણાગતના કલ્યાણ માટે, અને છતાં બ્રહ્મથી પર છે, એને તત્વાતીત છે. કે બ્રહ્મની અંદર જેટલું છે બધું તત્વવાળું છે, તત્વથી સંમિલિત છે. અને પરબ્રહ્મ જે છે એ તત્વથી રહિત છે. રજોગુણની માફક, બ્રહ્માની માફક આપણામાં ભક્તિ ભાવ પેદા કરે છે. વિષ્ણુની માફક સતોગુણ મૂકીને આપણે જ્ઞાન દ્વારા ધર્મનું અનુસરણ કરીએ છીએ, અને પકડી રાખીએ છીએ, અને પોષણ કરીએ છીએ. અને શિવ સ્વરૂપ તમોગુણ દ્વારા આપણા અજ્ઞાનને, આપણી વાસનાઓને દૂર કરવાનું પણ કાર્ય કરે, એનો નાશ કરવાનું પણ કાર્ય કરે છે. અંધકાર, તિમિર, અજ્ઞાન રૂપી તિમિરનો નાશ કરે છે. અને છતાંય વિકારોથી રહિત છે. બ્રહ્મથી પણ એમની વૃત્તિ પર છે. એક પરમ ગુરુજી કહેવા છે કે જેમની વૃત્તિ બ્રહ્મથી પર છે. એટલે કોઈ કે ઘણા પાછા એવા અધકચરા વિદ્વાનો ઘણા એવા ને, તમને ઘણા માણસો બહુ અધકચરા વિદ્વાનો, અર્થનો એમની રીતે અર્થ કરી નાખે. કોઈ વાત હોય, આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, પણ એને બરાબર ધ્યાનથી સમજવામાં આવે. એક ભાઈએ જ મને પ્રશ્ન પૂછ્યો કે તમે ગુરુ પૂજામાં બધાને બેસાડો છો ત્યારે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુથી શરૂ કરો છો, આ બરાબર છે? કે સૈદ્ધાંતિક રીતે બરાબર છે? શ્રદ્ધાળુના સિદ્ધાંત સાથે બહુ લેવા દેવા ના હોય. તો પ્રાર્થના કરીએ છીએ આપણે. બાળક એના મા બાપને બોલાવે ત્યારે ઘણી વખત કદાચ એને બોલતો ન પણ આવડે, પણ બાળક છે એટલે જેવું બોલે એવું આપણને સારું લાગે. આપણને સારું લાગે એટલું નહીં, આપણે એની ભૂલ સુધારતા નથી, પણ એના જેવું બોલવાનું ટ્રાય કરીએ. જો હકીકતમાં તો એવું છે, બાળક કોઈક વસ્તુને કંઈક એવું બોલે, તમે પ્રસાદ આપો, કાજુ છે ને બદામ છે, અને એને બદામ બોલતા ના આવડે તો દદામ કહે, તો આપણે કહે બદામ નહીં, તો એ દદામ કહેતા આ તાજું. આપણે એવું બોલીએ પાછું એને, એના જેવું બોલવા પ્રયત્ન કરીએ આપણે. અને આપણને ગમે બાજુ કંઈક તને બોલતા નથી આવડતું, તું બોલીએ કાજુ ને તાજું કહું છું કે ના, પણ એમાં એક ભાવ છે.
એટલે કોઈ પણ સંબોધનથી આપણે પ્રાર્થના કરીએ તો પ્રાર્થનામાં પ્રેમ હોય, ભક્તિ હોય, શ્રદ્ધા હોય, તો વ્યાકરણનો કે ભાષાનું કોઈ મહત્વ નથી. વ્યાકરણ કે ભાષાનું મહત્વ નથી. તો એવા ગુરુનું સ્વરૂપ ત્રિગુણાત્મક છે અને છતાંય બ્રહ્મથી હોય છે. એવા ગુરુને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું, પ્રાર્થના કરું છું. હવે પરમ ગુરુની વાત ચાલે છે ત્યારે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર, મેં એ વિશે ચર્ચા શરૂ કરી. આપણે જેમની આરાધના કરી છે, ઉપાસના કરીએ છીએ, આ જ્ઞાન માર્ગ છે, યાદ રાખો. જ્ઞાન માર્ગમાં જ્ઞાનનું ચિંતન, જ્ઞાનનું મનન, બહુ અનિવાર્ય છે. આજકાલ મોટે ભાગે હું ઘણી વખત કહેતો હોઉં છું, દુનિયામાં શ્રદ્ધાળુમાં શ્રદ્ધાળુ સમાજ હિન્દુ સમાજ, એમાં બે મત નહીં. આપણે જેટલી શ્રદ્ધા કોઈને નહીં, પણ બહુ શ્રદ્ધા પેદા કરી કે ડરપોકમાં ડરપોક બની ગયા તો આપણે છે. તમને દાખલો આપું, તમને કહેતા છો આવું કેમ કહે છે? જો અહીંના માણસો તમે જોયા છે, ધોળિયા લોકો, બરાબર, એમના બાળકો એકદમ વ્હાઈટ હોય ને, બહાર લઈ નીકળે તો કાળું ટપકું લગાવે. તમારે તો મહેમાન આવવાના હોય તો લગાવી દો, નજર લાગશે તો. કેટલા બધા ડરપોક છે ને, આપણા સગા જ આવવાના, બીજા કોઈ નથી આવવાના. આટલો બધો ડર આપણને. કાર લાવે તો એ દેશમાંથી મગાવી હોય, ચીથરીઓ સ્ટેરિંગ પર બાંધવાની. મેં ઘણા બધાની કાર જોઈ, ભાગ્ય કોકની કાર એવી છે કે જેમ ચીથરી ના બધી હોય. અરે એથી એ બીજી વાત, મેં તો એવા માણસો જોયા છે કે બધા ઘણા લોકો કારમાં બેસવાનું થાય ને, કેટલા તો એવા છે ગમે તો કાર પાર્ક કરી હોય તો પેલી જવાની આગળના ડ્રાઈવ ના કરે તો રિવર્સ ના કરે. સમજ પડે? તમે ગાડી પાર્ક કરી હોય તો કદાચ રિવર્સ કરી હોય તો સીધી રિવર્સમાં નાખવી પડે ને. પણ મેં એવા કેટલા લોકો કે પહેલી સીધી રિવર્સમાં નાખે જ નહીં, પહેલાં થોડું એક અડધો ફૂટ પણ. તમારા કોઈ આવું કરે છે? હશે પણ કહેતા નહીં હોય. કોઈ ચાલો મારે બેસવાનું થશે, જોઈ લઈશ. આટલા બધા ડરપોક માણસો. એક ભાઈના લગ્ન હતું, મને કહ્યું કે તમારે આવવું પડશે આશીર્વાદ આપવા માટે. આમ તમે કોઈ આશીર્વાદ તમને જોઈતો તો આવીને પણ લઈ જાય, પણ એમને પણ કહેવા ચાલે કે આપણા તો બાપજી આવે છે, આપણો આટલો દબદબો છે. એમના અભિમાનને પોષવા માટે કંઈક જવું પડતું હોય છે. જવાનું થયું, કંઈ સંજોગ વસાત મારે મોડું થયું, એટલે મોડું થયું. છેલ્લું લગભગ લગ્ન પૂરું થઈ ગયું ત્યારે મારે પહોંચવાનું થયું. એટલે તો સારું, એમને પૂરું થઈ ગયા પછી જવાનું વધારે સારું. પછી મને કે ગુરુજી આવ્યા છે, બેસો થોડી વાર. બેઠા રહે. હવે તે અંતવરી એમને જે ભૂદેવ હતો બ્રાહ્મણને કંઈક જવાનું ઉતાવળ હતી બિચારાને, એટલે આમથી આમ આંટા મારે. એટલે કોઈ એની કાનમાં કહ્યું કે આ મહારાજને જવું છે આપને. મહારાજ કેટલા લોકો અમને હો મહારાજ કહો, અલે ભાઈ અમે નહીં ધંધો કરવા વાળા, મહારાજ આયા ખુરશી લાવે. હવે હું બેઠેલો હતો એટલે પેલો બિચારો શંકા છે અને પેલાને સંકોચ થાય. મને લાગ્યું કે ભાઈ આને બિચારાને હું બેઠો છું, મારા લીધે કોઈ તકલીફ થાય. મેં કોઈ બ્રાહ્મણ બિચારો માથા મારે છે ને પતાવી દઉં. હા બોલાયા પછી, બોલા મહારાજ કેટલા થયા તમારે? આની પ્રાઇઝ એમાં કીધું દક્ષિણા. પેલા બિચારે કહ્યું કે 5100 રૂપિયા મને આપો. 3 દિવસની વિધિ ચાલતી હોય ને પછી
હોતા છે એટલા બધા કેટલા રૂપિયા થાય? ઘણી તો આપણે ગુણાકાર કરી નાખે. એક લગ્નના કહે છે 5,000 થાય, તમે વરમાં 100 લગ્ન કરવા કેટલા રૂપિયા થાય અમારા અંદર? શું કહે? અને લગ્નમાં પાછું મને કે 15 લાખ ખર્ચો થયો. પેલા 5,000 પેલો કે ભાઈ હવે પેલો બ્રાહ્મણ બિચારો હું બેઠો તો થોડું એને સંકોચ થાય બોલવામાં. જે તમારી ઈચ્છા હાલજો ને, જજમાન કહે છે. આમણે એમાં ખાસું ડિસ્કાઉન્ટ કર્યું. 3100 આપ્યા. 2,000 એટલે લગભગ 40% ડિસ્કાઉન્ટ કરી નાખ્યું. એ તો આમ કરી લઈને ગયો. થોડી વાર થઈને હિજડાની પલટન આવી. શરૂ કરતું તેનો 11,000 લઈશું કે નહીં છોડીએ. આમ મોટા ઘુમાડા મેં બોલા હું અમને વચ્ચે કઈ ભરાઈ ગયો. મને તો કોઈ દિવસ જોયેલું નહીં. લગભગ 10 મિનિટ તાલીઓ કૂટાકૂટ કરીને પેલા 11,000 લીધા. મેં તો પેલા બ્રાહ્મણને બિચારાને 5,000માંથી 3100 કર્યા અને હિજડો ને. પછી મેં તો કહ્યું આવું કેમ કર્યું? હિજડા જે માગે એમાં કશું ડિસ્કાઉન્ટ કેમ ના કર્યું? પેલાના પ્રમાણે ગયો તો 7,000 આપવા જોઈતા હતા. ના કે હિજડામાં કશું ના કહેવાય કે આ તો કે હારા કંઈક બધું આપે ને તો આપણું આ બીક જોયું તમે સમજ પડે ગઈ. હવે એ કઈ અને આ હિજડાની બાબતમાં તમને કહું, ગુજરાતમાં તો આખા દેશમાં 60 to 70% તો મિયાઓ છે એમાં. કારણ કે એ લોકોને એવું સરસ થઈ ગયું છે કે આ હિન્દુઓ એટલા બધા ડરે હિજડાથી કે માગે આપી દે. અને પેલા જલસા છે, નો ઇન્કમ ટેક્સ, નથિંગ. તો આવી ઘણી બધી બાબતોમાં જો ગ્રહ બધા નડે તો આપણને જ નડે, ભૂત પ્રેત નડે તો આપણને જ નડે. એટલે ડરપોક હું ઘણી વખત કહું છું, 2 કારણો આપણા ધર્મ પાડવા પાછળ વધારે જોવા મળે છે. એક લાલચ ને બીજું ભય. કેટલાક આમ અનેક પ્રકારના દેવી દેવતાઓની ઉપાસના આપણા તો એટલા માટે ઘર કરી ગઈ કે લાલચમાં અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. અને બીજું ભયમાં. નાનદાસજી મહારાજશ્રી એક વાત કહી છે, પરમગુણા શરણમાં આવવાથી શું મળ્યું? કે નારણ દાસ નિર્ભય ભયો પરિચરણ વિશ્રામ. નિર્ભયતા, મને કોઈ ભય નથી, મારું કોઈ બગાડી શકવાનું નથી. હું તમારા શરણમાં આવી ગયો, મને કોઈનો શ્રાપ પણ લાગવાનો નથી, કોઈની બદ દુઆ પણ લાગવાની નથી, કે કોઈની નજર પણ લાગવાની. અને તો કેટલા બધા ડરપોક. હું અહીં આવું છું ને બીજું બધું જોઉં છું, પણ તમારા ઘરે જોઉં છું. આવું આમ નજર તો કરી લો બધા. હું બીજી રીતે નજર નહીં કરતા. કેટલા લોકો એ રીતે નજર કરે, કેવું છે એ પ્રમાણે કહેવાય કે આટલા મૂકો. મારો વિષય નથી. પહેલા તો પૂછ લે ધંધા પાણી કેટલા, સ્ટોર કેટલા, શું કરો, પછી કહેવા આટલા લાવો. એવું મારું કામ નથી. પણ મેં જોયું અહીંયા દાખલા તરીકે અંધશ્રદ્ધાની બાબતમાં, ડરની બાબતમાં તો આપણા દેશમાં જે નથી રહ્યું, જો અમેરિકામાં છે. એક પરિવારમાં મારે જવાનું થયું તો આ ટ્રીપમાં નહીં, પણ 2-3 વર્ષ પહેલા. એટલે ઘરમાં કોઈ વહુ કે દીકરી કોણ મને બધા યાદ નથી, પણ પ્રેગ્નન્સી હતી. એને પણ પગે લાગવા લઈ ગયા. મેં કહું તું બી રહે, બેસીશ નહીં એના શારીરિક સ્થિતિ પ્રમાણે. પણ જોયું તો અહીંયા પણ વેલાનું કંઈક બનાવેલું એવું બાંધી દેલું હતું આખું, અને 2-3 માદડિયા.
કે હાથે 2-4 ધાગા, પાછા ગળામાં બીજા. એટલે મેં પૂછ્યું કે ભૂત વળગેલું છે શું, કંઈ પ્રેત પ્રકોપ છે? કે ના, કે છે કે માં બનવાની. અહીંયા તો બહુ સરસ વ્યવસ્થા છે. મેં સાંભળ્યું છે એ પ્રમાણે કે ભાઈ કે પ્રેગ્નન્ટ લેડી હોય તો એ હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા વારંવાર આવે, ચેક કરે, એને બાળકને જન્મનાર બાળકને માતાના હેલ્થ માટે જરૂરી જે કંઈ મેડિસિન કે જે કંઈ મિનરલ્સ કે એ બધું આપે, અને એની જરૂર છે. હકીકતમાં તો એની જરૂર છે કે જેનાથી આવનાર બાળક હેલ્ધી જન્મે અને માતાને પણ કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ આપણને એટલો બધો ડર બેસી ગયો છે, અને આ ડરનું કારણ અજ્ઞાન. હું તમને બધાને બેઠા છે એમને બધાને કહું છું, ખાસ આજે 2-3 વાત કહેવાનું છું. એક તો જો કે પરમ ગુણ જ્ઞાન છે ને, તમે જેટલું વ્યવસ્થિત સમજશો ને એટલું આનંદ આવશે, કે આ શું છે ખ્યાલ આવશે. આપણે ન્યૂ જર્સી વિભાગે ગુરુજીને નિશ્રા કરી, અને નિશ્રામાં ઘણા બધા, અહીંના તો બધા સેવામય હતા અને નિશ્રામય હતા. એમાં પરમ ગુરુની કેટલીક પ્રાથમિક વાતો તમને જાણવા મળી. ત્યાર પછી થોડી તમે આગળ પ્રગતિ કરી તો ઘણું બધું જાણવા મળે છે કે કેટલાક એવા લોકો છે કે જેમણે પ્રગતિ બહુ કરી. ગ્રંથોની વખત ત્યાં કેસેટો મળતી હતી, સીડીઓ મળતી હતી, ડીવીડી મળતી હતી. કેટલાક લોકો લઈ ગયા અને બહુ સારો અભ્યાસ કર્યો, અને એટલો બધો અભ્યાસ કર્યો. ઘણા બધા એવા અહીંયા મેં લોકો જોયા છે કે નિશ્રા દ્વારા, નિશ્રામાં આવ્યા પછી એમને પરમગુણના ગ્રંથોના જ્ઞાન વિશે ખૂબ માહિતી મળી. આજે હું 2-4-5 જગ્યાએ ગયો, એમાં પેલા નવયુવાન મેં કહ્યું નિશ્રામાં આવજો, નિશ્રામાં આવજો, આ કાર્યક્રમ સરસ છે. એટલે હસવા મળ્યા કે હો કેમનું કરીશું. પણ મારો આગ્રહ કરો, આ વડીલો જે છે ને એ પણ તમે તમારા 20-25 વર્ષથી ઉપરના અને 55 વર્ષ સુધીના જે કોઈ લોકો હોય અને નિશ્રામાં ન આવ્યા હોય એમને ચોક્કસ નિશ્રામાં મોકલો. અમારો કાર્યક્રમ બોસ્ટનમાં છે 3 દિવસ. અહીં તો મારે આવવાનું થાય, 1-8 કલાક તમે પ્રવચન સાંભળો, પછી પાછા જતા રહો, અને પછી ફરી પાછી ક્યારે મેળ પડે તમારો, અમારો આવવાનો મેળ પડે ને દિવસ તમારો કતો મેળ ના પડે. અને આટલામાંથી વિશેષ જાણવા ના મળે તમને. વિશેષ માહિતી તો 2-3 દિવસ સતત એની સાથે જોડાયેલા રહો તો તમને મળે. એટલે બોસ્ટનમાં આપણી થેન્ક્સગિવિંગ વીકેન્ડમાં નિશ્રા છે. હું અહીંયા ફોર્મ લાવ્યો છું, આજે આપવાનો છું. જો કે અહીંયા તો આપણે 60 વર્ષ 65 વર્ષ સુધીના લોકોને પણ લઈએ છીએ જે શિક્ષિત હોય, ભણેલા હોય. પણ તમે ચોક્કસ આવજો. જે બાકી હોય અહીંયા અમે કાગળ મૂકીશું, તમને વેચીશું. જેમની ઈચ્છા લઈ લેજો, ફોર્મ ભરજો. જેમની ઈચ્છા હોય ને, હું તો એમ જ કહું છું કે આવજો. જે ન આવ્યા હોય તો ચોક્કસ આવજો. જ્ઞાન વગર બધું નકામું છે. જે કે રૂઢિઓ, ઘણી બધી એવી બાબતો છે ને જેનું હવે આપણને આમ કંઈ, મેં ત્યાં નિશ્રામાં ચર્ચા કરી હતી અહીંયા ક્લિવલેન્ડમાં, કે આપણે ત્યાં કેટલી બાબતો એવી છે કે જેનો કોઈ મતલબ જ નથી. હમણાં હું જઈને આવ્યો ઓરેગન પોર્ટલેન્ડ. એક પરિવારે નવું મકાન બનાવ્યું અને એમાં ગૃહ પ્રવેશ કર્યો. મારે જતાં પહેલાં તો ગૃહ પ્રવેશ તમે ટાઈમે થઈ ગયો હતો, પણ મને કહેવાય તમે આ એટલે નવેસરથી. નવેસરથી શું કરશો કે બધા ઘણા બહાર નીકળી જશો, ફરી જઈશું આપણે. કે ના એવું નહીં, પણ તમે એમ કે નારિયેળ શું કરવાનું? વધેરવાનું. હા, વધેરવાનું. તો નારિયેળ વધેરવાનું શું છે? ના, પણ વધેરવાનું કહે છે. વાહ ભાઈ, વધેરીએ તારે સરસ નારિયેળ. પણ નારિયેળ સારો હોય, વધેરવા જેવું લાગ્યું મને. આમ સરસ આખો ગોટો એટલું મીઠું હતું ના પૂછે. આપણે તો આવું ના મળે.
પછી એમણે જે ફોડ્યું એટલે એમણે પાછો પ્યાલો પણ ધરી લીધો, બધું પાણી અંદર પાછું લઈ લીધું, પાછું પાણી આગળમાં છાંટી દીધું. પછી બેઠા એટલે મેં પૂછ્યું એમને કે નારિયેળ ધરવાનો મતલબ શું કહો તમે? અને પાછળ કોઈ ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક કોઈ કારણ, કોઈ રીઝન? તો કે ના, આપણે તો કશું પણ નવું કરે તો વધી રહે છે. આ વધેવાની આપણી પ્રણાલિકા. આ પ્રણાલિકા આપણી બહુ વર્ષો, યુગો સુધી કહેવાય. પણ મને નથી લાગતું કે એમાં એનો કોઈ અર્થ છે, એનો કોઈ મતલબ છે. એક સમય એવું હતું હિન્દુ ધર્મમાં કે કોઈ પણ દેવતા બલિ આપ્યા વગર પ્રસન્ન ના થાય. બલિ અને એક પક્ષી ને એક પ્રાણી, બે બલિ માટે પ્રસિદ્ધ હતા. ખબર છે? પક્ષીમાં કુકડો, રાઈટ. કે ઉડી ન શકે ને એટલે એને પકડવો સહેલો. તાકી કાગડા નકામા છે એના માટે કરી દીધું તો કેટલા ઓછા થાય, પણ પકડીને લાવવા ક્યાંથી? અને બકરું બિચારું એકદમ સીધું સાધું, શણગારે લઈ જાઓ તને ખબર ના પડે પણ શું કરવા લઈ જાય છે. પણ જેમ જેમ લોકો શિક્ષિત થયા, કેટલાક સંત મહાપુરુષો થયા, બૌદ્ધ, જૈન જેવા કેટલાક મહાપુરુષો આવ્યા અને એમણે એક વાત મૂકી કે ભાઈ આ જીવ હિંસા અને ધર્મ સાથે, આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ માને ખુશ કરવા માટે કોઈ બકરુંનું વધ કરે, કોઈ બકરાની માન નહીં પેલી એની ખરી કે નહીં? તો એકને મારે ને બીજાને જીવાડે એવું કેમ કરે માં? પણ એક વર્ગ એવો હતો કે ના, બલિ વગર ચાલે જ નહીં. તો કેટલા સંત પુરુષોએ વિકલ્પ શોધી આપ્યો. એક નારિયેળનો અને બહુ મોટું કામ હતું કોળાનો. તમે બધા હાલેલું લાગે છે. નારિયેળ તો બધા જ કામમાં પણ વાપરીએ છીએ ને. વરકન્યાને વરાવીએ તો ગાડી આગળ ફરવું પડે. આમાં પણ આ ભય સમાયેલો છે. આવું નહીં કરીએ તો શું થશે? પ્રશ્ન છે. આમ નહીં કરીએ તો આમ થશે, આમ નહીં કરીએ તો આપણને નેગેટિવ વિચાર આવે કે આવું નહીં કરીએ તો આવું થશે. અને કદાચ થઈ ગયું તો પછી પેલું નહોતું કર્યું એટલે જ આવું થયું. વરકન્યાને લગ્ન કરીને તમે બરાબર હોલ પરથી વરાવ્યા, કોઈ કે મારા નારી નથી વધેલું, અને સંજોગ કદાચ પંચર થાય પછી 10 જણા કે નાના માડા જોયું. અમે કહ્યું હતું ને, નાસ્તિક ના માન્યું. નારિયેળ ફોડવાથી પેલાનું પંચર ના થાય. આપણે ગાડીનું પંચર થાય એમાં માટે બહુ ચિંતા નહીં કરવાની, જીવનમાં પંચર ના થવું જોઈએ. તો પરમ ગુરુના જ્ઞાનમાં નાનદાજી મહારાજ આ એક વાત મહત્વની કહે છે, નારણદાસ નિર્ભય ભયો. મને મારા જીવનમાં કોઈ જાતનો ભય નથી રહ્યો. અમારે આ દેશની, તમે આ દેશમાં રહો છો, મારે બધા આ દેશની જ વાતો કરવી પડે. એક ભાઈના ત્યાં જવાનું થયું, પછી સાંજના એમના ઘરે જમવાનું હતું. એમણે કંઈક પધરામણી અમારા મેહુલભાઈ જેવા કે બધા ભક્તોને કહ્યું છે કે તમે મારા સ્ટોર એટલે પધરામણી કરી પછી આપણે મારા ઘરે જઈશું. એક સાથે લાઈનમાં 2 કામ. મેં કહ્યું સારું ચાલો, એ રીતે જતા હોઈએ છીએ આપણે. લગભગ 9 વાગ્યા હતા. પછી નીકળ્યા બાદ પધરામણી સ્ટોરમાં કરીને. પછી કે હું સ્ટોર બંધ જ કરી દઉં છું, તમારી સાથે જ આવું છું. ત્યારે સ્ટોર બંધ પણ કરી દીધો. હું કારમાં બેઠો જોતો હતો. એ જો સ્ટોર બંધ કર્યો, પછી લોક પણ કર્યું, પણ 10 વખત આમ જે મંડી પડ્યો હોય પેલા તાળાને હું બહુ જોઉં છું કે આ શું કામ આવું કરતો છે. અમેરિકાની વાત કરું છું.
બીજી કારમાં હતો, અમે બીજી કારમાં હતા, એટલે તો મારો પૂછવાનો મેળ પડ્યો નહીં. પેલા ઘેર જઈને પૂછ્યું, મેં કહું તાળાનામાં મંડી પડ્યો હતું આટલી બધી રાત, તાળામાં કયો ભગવાન છે? કે ના, તો બરાબર આમ કરવું પડે, છૂટે ના રાતે. એ ભાઈ બિચારો સાંભળશે તો મને જ કહ્યું કહેશે, મને જ જોઈ ગયા હતા. પણ આ બધું કામ છે ને કે આ ખોટી વસ્તુ કાઢવાની. પણ જો કે પછી બે ચાર મને સાંભળવાનું તો 3-4 સ્ટોર તૂટ્યાનો. હું પૂછવાનું રહી ગયું કે એ સામાન કરવાનું ભૂલી ગયો તો શું. એટલે આ ભય જે છે એ આધ્યાત્મિકતા નથી. ધ્યાન રાખજો. આપણે ત્યાં આવા વેમ અને ભયથી જ કેટલા લોકો ધર્મનો પ્રચાર કરે છે ને. આદિવાસી વિસ્તારમાં ઘણી જગ્યાએ આપણા ધર્મસ્થાનો છે. છોટાઉદેપુર સાઈડ એક જગ્યાએ મારે જવાનું થયું. આદિવાસી વિસ્તારમાં હમણાં એક નવું ચર્ચ થયું. ઘણા બધા આદિવાસીઓને કન્વર્ટ કર્યા. એવું અંદર પૂછ્યું કે કઈ રીતે કન્વર્ટ થયા આટલા બધા જલ્દી? એક વર્ષમાં તો લગભગ ખાસા બધા. કે આમણે કામ એવું શરૂ કર્યું છે કે અહીંયા તો આદિવાસી સારવારનો ઠેકાણો હોય નહીં, મચ્છર વગેરે રોગ તો હોય જ. એક ભાઈએ શોધી કાઢ્યું કે ત્યાં આદિવાસી ચોમાસામાં મચ્છર કરે તાવ આવે. તાવ આવે એટલે આ લોકો ફરતા જ હોય, કોઈ બીમાર લઈ જાય, ચર્ચમાં લઈ જાય. એમનો ડૉક્ટર ચેક કરી લે પણ શું પ્રોબ્લેમ છે. કે મેલેરિયા. ડૉક્ટર કે ભાઈ તને તાવ છે પણ ત્યાં અંદર જા અને ફાધર તને કંઈક આપે. ત્યાં અંદર પહોંચી ગઈ ચીઠી કોને મેલેરિયા છે. એટલે 2 દિવસની મેલેરિયાની દવા શીશીમાં નાખીને ઓગાળી નાખ્યો ટેબ્લેટો પાણીમાં, અને પેલાને બોટલ આપી દે. રોજ 3 વખત અર્પણ કરીને પીજે તો તારો તાવ મટી જશે. ક્રોસ પહેરી દીધો. કેમ કે દવાથી મટે એવું નહીં. આ ચરણામાં પીધું એનાથી મટી ગયું. પછી ભય થાય તો દોડવાનું તો પછી તકલીફ થાય તો આ લાલચ ને ભય. એટલે નાનદાજી મહારાજ કે મને હું નિર્ભય છું, બસ એક જ વાત. પરમ ગુરુના જ્ઞાનમાં એથી મોટા મોટો ફાયદો થયો નિર્ભયતાનો. નિર્ભય બને તે જ પરમ ગુરુ શિષ્ય બની શકે. ભયભીત થયેલો અથવા લાલચમાં જીવનારો માણસ એ બહુ દિવસ પરમ ગુરુના શરણમાં ઠરે. બાપજી પોતે કહ્યું છે વાણી છે અટપટી, અર્થીને થાશે ચટપટી. અર્થી એટલે મતલબી. જે મતલબી માણસ છે, સ્વાર્થ માટે કે ભયથી આવી રીતે પ્રેરણા આવ્યો છે, એને ચટપટ થશે કે ભાઈ આ બધું શું, મારે તો કશું કરવું નથી ને મને મળી જાય એવું કરો કંઈક. એને સીધું કહેવામાં આવે કે ભાઈ તારા નસીબનો તારો ખેલ. હું સૌથી પહેલો અમેરિકામાં આવ્યો 1982માં. 1982માં મારી પહેલી વિઝિટ યુએસની હતી. ત્યારે મને એની કંઈ ખબર નહોતી, પણ મારા મનમાં એક ગ્રંથિ હતી કે પરદેશમાં તો કયા લોકો ગયા છે. ડૉક્ટરો હશે, વકીલો હશે, એન્જિનિયરો હશે, ભણેલા ગણેલા લોકો, એજ્યુકેટેડ માણસો. ત્યારે એક પ્રોગ્રામ અમારા દંતાલીવાળા સચ્ચિદાનંદજી ભેગા થઈ ગયા. એટલે એમણે મને વાત કરી, તમે અમેરિકા જાઓ છો? મેં કહું અમેરિકા જઉં છું. તમે તો મારા પેલા ઘણી વખત જઈ ગયા છે, મારા તમને મળવું તો ખરું. આ ફંક્શનમાં મળી ગયા. મને કે શું છે? મેં કહ્યું ત્યાંના લોકોને શું રુચિ હોય છે, શું સાંભળવાની રુચિ? વેદાંત, શાસ્ત્રો, જ્ઞાન, કયા ઉપર લોકો વધારે? કે કશું સાંભળવાની રુચિ નહીં. દોરા ધાગા જેવું તમારી પાસે ખરું? એ લઈ જશો તો સૌથી વધારે રુચિ આમાં મળશે. કે જ્ઞાન એક જગ્યાએ બાપજીએ લખ્યું છે અગાધ બોધમાં
એમાં ખાસ બહેનો માટે લખ્યું છે કે દર્શન તો બહુ આવે કે બહુ આવે, પણ જ્ઞાનનું ચિંતન કરનાર એમાંથી કોઈક જવરલા હોય કે જે જ્ઞાનનું ચિંતન કરે કે ભાઈ આપણે શું સમજવાનું છે, શું લેવાનું છે, શા માટે આપણે ધર્મમાં આવ્યા છીએ, ધર્મમાંથી આપણને શું મળે, એનું ચિંતન કરનારા બહુ છે. ગુરુ મહારાજ એના પર વધારે ફોકસ કર્યું છે. એક વાત ચોક્કસ છે, જે ચમત્કાર, આશીર્વાદ, એમાં શક્તિ છે, સામર્થ્ય છે, પણ એના માટે દિવ્ય પ્રભુ એમ કહે છે કે તમારી યોગ્યતા હશે એટલે દિવ્ય શક્તિ તમને ઓટોમેટિક મદદ કરશે. સંતમાં ચમત્કાર કોને કહેવાય? પ્રકૃતિથી વિરુદ્ધ કાર્ય થઈને ચમત્કાર કહેવાય. પ્રકૃતિના નિયમ કરતા જુદું થઈને ચમત્કાર કહેવાય. માનો કે તમારા અહીં તમારું હાઉસ હોય ને બેકયાર્ડમાં એપલનો ટ્રી હોય તો એપલના ટ્રી પર એપલ આવે, પ્રકૃતિનો નિયમ છે. પણ કોઈકના વાડામાં, કોઈકના બેકયાર્ડમાં એપલ ઉપર મેંગો આવે તો એને ચમત્કાર કહેવાય. સમજ છે? કારણ કે પ્રકૃતિના નિયમ કરતા તો પ્રકૃતિના નિયમ કરતા વિધાન ચમત્કાર થાય. તો પ્રકૃતિને વિરુદ્ધ કોણ કરી શકે? કે જેણે પ્રકૃતિ પર વિજય મેળવ્યો હોય તે. પ્રકૃતિના 5 તત્વો, કોઈ પણ એક તત્વ ઉપર કોઈ વિજય મેળવ્યો હોય તો એ તત્વનો નિયમ એને લાગુ ના પડે. દાખલા તરીકે પૃથ્વી તત્વ, પૃથ્વી તત્વ વિજય મેળવવાની સાધનાને ભૂચરી મુદ્રા કહેવાય. એક વિદ્યા છે. તો જેણે ભૂચરી વિદ્યા સિદ્ધ કરી અથવા પ્રકૃતિ પૃથ્વી પર જેણે વિજય મેળવ્યો તત્વ ઉપર સાધના દ્વારા, એને પૃથ્વી તત્વના નિયમો એને પાડવાના પડે. પૃથ્વીના નિયમો કેવા? કે મારે અહીંથી જવું તો પૃથ્વી પર થઈને જવું પડે, પગ ડગલા માંડતા માંડતા. જેણે પૃથ્વી તત્વ પર વિજય મેળવ્યો છે અહીંથી સીધો જ પૃથ્વીમાં જતો રહે અને માર્ગમાં થઈને બહાર નીકળે. આવું કરી શકે. પાણીમાં તમે ચાલો તો ડૂબી જાઓ, પણ જેણે જડતત્વને સિદ્ધ કર્યું છે એ પાણી પર ચાલી શકે. પહેલેથી મળે શું? સ્વામી રામકૃષ્ણ પરમહંસના જીવનનો દાખલો તમે કદાચ એના પુસ્તકમાં વાંચ્યો હોય. એક વખતે પોતાના શિષ્યો સાથે ગંગાસાગર ગયા. કલકત્તાથી ગંગાસાગર નજીક થાય, જ્યાં ગંગા મળી જુદી જુદી ધારાઓમાં વચ્ચે એક બેટ બન્યો છે સમુદ્રમાં, એને ગંગાસાગર કહેવામાં આવે છે. તો ત્યાં જવું હોય તો નાવમાં જવું પડે, તમારે બોટમાં જવું પડે. તો રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યો સાથે એક બોટમાં બેઠા. 15-20 શિષ્યો હશે. એટલે બધા સામે કિનારે પહોંચી ગયા. બોટવાળા એ વખતના જમાનામાં 2 આણા લેતો હતો, એટલે આપણે 12 પાઇસ થયા ને એનપી. અત્યારના ગણવા જઈએ તો નવા પૈસા. શિષ્યો સાથે ઉતર્યા ત્યારે આ બાજુ બધા લોકો આમ સામે કિનારે જોઈને જય જયકાર બોલાવે છે. યોગી મહારાજ કી જય, જય તપસ્વી કી જય. શું થયું? જોયું તો એક યોગી કપડાનો ટુકડો પાણી પર નાખી અને એના પર ઊભો આવે. લોકો જય જયકાર આવે. નાવડા તો બધા આવે, કપડા પર તરતા તરતા આવે. અને જેવો કિનારે તો લોકો તૂટી પડ્યા, પગ ચરણ સ્પર્શ કરવા ભીડન ભીડ માતા પ્રધાન શરદીમાં બધાને આશીર્વાદ પણ આપે છે. રામકૃષ્ણ પરમહંસ કે મારી જોડે જે 15 હતા એ મને મૂકીને તો જતા રહ્યા. મારા તો આપણી જોડે નાવડામાં હા યોગી છે. હું એકલો જ કહેશે ઊભો રહ્યો, બાકી પબ્લિક તેના પગમાં આરોટવા માંડી. પેલા મહાત્મા આમ નીકળ્યા. રામકૃષ્ણ પરમહંસ સામે પણ કટાક્ષ ભરી નજરે નીકળ્યા. તમે શું જાણો છો? કે જો મારી પાસે શક્તિ. રામકૃષ્ણ પરમહંસ કે મેં હાથ જોડ્યા પૂછ્યું, મહારાજ એક પ્રશ્ન પૂછો. તો પૂછો કે છે.
કે તમે આ કપડું પાથરી અને સામેથી અહીં આવે, આ સિદ્ધિ તમને મળી, આ સિદ્ધિ મેળવવામાં તમને કેટલો ટાઈમ લાગ્યો? કે તારે મેળવી છે, તારા વશની વાત નથી કહે છે. આના માટે 12 વર્ષ કઠોર તપસ્યા કરવી પડે. 12 વર્ષ તપ કર્યું ત્યારે મને આ સિદ્ધિ મળી. રામકૃષ્ણ પરમહંસ કે 12 વર્ષ ખોટો બગાડ્યા, 2 આનામ કામ થતું, એના માટે 12 વર્ષ શું કામ બગાડ્યા? જે કામ માત્ર 2 આનામ થાય, તો 12 વર્ષ શું કામ બગાડ્યા? આ વાતને બાપજી કેવી રીતે લખી? ઇન્દ્રિય એકાદશ વશ કરી રાખે, વંદે સકલ જહાના, કીર્તિ કિંચ કલિમત ભાખે, નાખે જીવકો ભાના. આવી બધી સાધના એટલા માટે લોકો કરે કે દુનિયાને આકર્ષવા માટે. ત્યારે કોઈ મહાપુરુષ એવા પણ હોય કે જેની શક્તિ છે, તમે એની ભક્તિ કરવાની, સેવા કરે, હૃદયમાંથી એમ ભાવના નીકળે કે ભગવાન તારું સારું કરે. નિસ્વાર્થ ભાવે આપણે કર્યું, અમે પણ નિસ્વાર્થ ભાવથી જે કંઈ સેવા કરાવી હોય તો, અને એમના હૃદયમાંથી નીકળેલો ઉદ્ગાર, એમના હૃદયમાંથી નીકળેલી જે કંઈ ભાવના છે એ ચોક્કસ આપણને ફળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કોઈ એના માટે માર્કેટિંગ ના કરે, હું આશીર્વાદ આપું, જન જોઈ આવજો. એ તો જેની સેવા હોય ને કશું કહેજો. કેટલીક વાત એવી છે કે કેટલાક માટે ભાવનાની જરૂર, શબ્દોની જરૂર નથી. કોઈને આશીર્વાદ આપવા હોય કોઈ સંતને, એને શબ્દો બોલવાની જરૂર નથી. અને ઘણા શબ્દો બોલે તો એથી કશો ફેર પડતો નથી. શબ્દો ગમે એટલા બોલો તો પણ ફેર પડતો નથી. આવું પણ બનતું હોય છે. એટલે મૂળ વસ્તુ એ છે, નાનદાસજી મહારાજ કે જે એમની એક વાત મને બહુ ગમે વારમ, જો કે નાનદાસ નિર્ભય ગયો એ પંક્તિ બાપજીએ સિદ્ધાંત બાવણીમાં પણ 2-3 જગ્યાએ લખી છે. સિદ્ધાંત બાવણી નામનો ગ્રંથ છે. એ ગ્રંથમાં પણ 3-4 જગ્યાએ આ પંક્તિનો ઉપયોગ કર્યો છે. નાનદાસ નિર્ભય ગયો. મને કંઈક વસ્તુ મળી તો એક જ, કે મને કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નથી. જન્મનો, મૃત્યુનો, દુઃખનો કે સંસારના કોઈ પ્રકોપનો કે સંસારના કોઈ તાપનો, યાદી વ્યાધિ ઉપાધિ કશાનો મને ભય રહ્યો નથી. આમાં જેમ એક જગ્યાએ ગુરુ મહારાજ એ પ્રકાર દાખલો આપ્યો છે કે માણસના જેમ મોહ નાશ પામે પછી એને કોઈ વિષય વાસના ડગાવી શકતી નથી. એમણે એક દાખલો આપ્યો કે જેમાં લાકડાની અંદર બળનારી વસ્તુ નાશ પામે, લાકડાને પેલું લાગે ને ઉધેવ, પેસ્ટિસ આપણે કહીએ છીએ, પેસ્ટ, ઉધેવ લાકડાને ખાય. પણ લાકડું અધકચરું જો બળી જાય ને, કોલસો થઈ જાય, એને ઉધેવ ના થાય. કોલસો બળી શકે, એમાંથી પણ અગ્નિ તો પ્રગટે, પણ એને ખાવાનું તત્વ છે નાશ પામી. પેસ્ટને, ઉધેવને ખાવાનું જે તત્વ છે નાશ પામી, પછી કોલસાના સ્વરૂપમાં ગમે તો પડી રહે, એને કશું ન નડે. એમ મોહની બાબતની વાત કરે છે પરમ ગુરુ. હું એમ કહું કે અજ્ઞાન નાશ પામે તો પણ એને કોઈ ભય રહેતો નથી. કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. અજ્ઞાનતામાંથી ભય ઊભો થાય છે. અને એટલે નાનદાસજી મહારાજે કહ્યું કે હું પરમ ગુણાશ્રમમાં આવ્યો, મારો બધો ભય જતો રહ્યો. આવી વસ્તુ મળી મને. ચમત્કાર જો તો આ એક ચમત્કાર થયો. અને માણસ નિર્ભય થાય પછી એની કોની જરૂર પડે કહો? પછી કશાની જરૂર પડે? દોરા, ધાગા, ભૂત, પ્રેત, મંત્ર, જંત્ર, અને હવે તો કેટલા તો ટૂચકો. હું ઘણા લોકો દાખલો આપું છું. આપણો તો દેશનો ટૂચકો હતો, પણ આપણે પાછો અહીંનો ટૂચકો ઉમેર્યા. કે આપણો ટૂચકો તમારા દુકાને કે ઘરને નજર ના લાગે એના માટે શું? તો કે વચ્ચે લીંબુ ને ઉપર નીચે મરચું. અહીંનું ટૂચકું શું? તો કે ઘોડાની. હા, 2 ભેગો કરે પાછો. આપણું તો હતું, પાછું બીજું અહીંનું ઉમેર્યું. આપણે તો દેશમાં તો લગાવી દીધો માટે ઘોડા નાળો વેચાય છે. વપરાવી ના એટલા બધા ઘોડા દેશમાં